is about poverty. What poverty is, right? The main concept of this chapter is poverty and unemployment. So poverty શું છે સૌથી પહેલા આપણે એ જોયું. The second thing is below poverty line. What is below poverty line? જેને daily basic necessities નથી મળતી, foods and all that things. Those people fall under below poverty line. Then we have seen the measurement, right? આપણે measure કર્યું poverty ને. What poverty is. So one is absolute poverty and second is relative poverty. 10,000, 20,000, 20,000, 30,000. That example we saw. Next is poverty in India. તો poverty હવે આપણને ખબર પડી કે મેજર કરી નાખ્યું, ડિફાઇન કરી નાખ્યું. તો poverty ઇન્ડિયામાં કેવી રીતે છે, ક્યાં છે? તો બે રીતે poverty છે ઇન્ડિયાની અંદર. One is rural poor and second is urban poor. પછી આપણે સ્ટેટિસ્ટિક્સના ડેટા જે હતા, ફિગર્સ આપેલા હતા એને આપણે અંડરલાઈન કર્યું તો આપણને ખબર પડી કે ગામડાની અંદર વધારે પોવર્ટી છે કમ્પેર ટુ ધી પર્ટિક્યુલર અર્બન પ્લેસીસ, રાઈટ? ઓલ ધીસ થિંગ્સ વી હેવ સીન. નેક્સ્ટ ઇઝ રીઝન્સ ઓફ પોવર્ટી. આપણે પછી એના કારણો જોયા, રાઈટ? શું કારણથી પોવર્ટી થાય છે, right? Lack of education, lack of basic technical skills and all that things, right? Population growth, all that are the reasons of poverty. Next is strategy for poverty eradication, right? હવે પછી ગવર્મેન્ટે સ્ટ્રેટેજી બનાવી પોવર્ટી ઇરાડિકેટ કરવાની. તો આપણે 5 પોઈન્ટ્સ જોઈ ગયા, right? We have seen the 5 big points yesterday. Which are the particular strategies for poverty eradication? કઈ રીતે આપણે પોવર્ટીને ઇરાડિકેટ કરી શકીએ? એમાં આપણે big industries develop કરી હતી, રાઈટ? એગ્રીકલ્ચર સેક્ટરને ગ્રીન રિવોલ્યુશન આપણે જોઈ ગયા હતા, રાઈટ? પછી ઘણી બધી વસ્તુમાં સક્સેસ ગયું પણ જેટલું જોઈએ એવું સક્સેસ ના ગયું. એનું રિઝલ્ટ શું હતું? ધ પુઅર બીકેમ પુઅરર એન્ડ ધ રિચ બીકેમ રિચ, રાઈટ? એ બધા કોન્સેપ્ટ્સ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ગયા હતા. નેક્સ્ટ we have discussed the last topic for yesterday was poverty elevation program. તો poverty elevate એટલે આખી રિમૂવ જ કરી નાખવી જોઈએ. તો એના માટે કયા કયા પ્રોગ્રામ્સ ડેવલપ થાય? તમે તમને કીધું there are 12 to 13 પોઈન્ટ્સ, રાઈટ? 12 થી 13 પોઈન્ટ છે. એમાં આપણે આ બધા પોઈન્ટ્સ જોઈ ગયા હતા. બધાનો ઓબ્જેક્ટિવ તો એક જ છે, ખાલી નામ અલગ અલગ છે કે ભાઈ આ પ્રોજેક્ટ અને આ પ્રોગ્રામ. બટ ધ મેઇન particular cause or the main reason to remove all this particular poverty is to develop this program, right? આ પ્રોગ્રામ શું કામ ડેવલપ થયા છે? to remove the poverty factor from India. એટલે પ્રોગ્રામનું નામ શું છે? poverty elevation program. એટલે પોવર્ટીને રિમૂવ કરી નાખવાની. The first one that we have seen is પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ઇરિગેશન ફેસિલિટીઝ ડેવલપ થાય, વોટર બધી જગ્યાએ એગ્રીકલ્ચરલ લેન્ડ્સમાં પહોંચે, રાઈટ? સેકન્ડ ઇઝ પ્રાઇમ મિનિસ્ટર ફાર્મ સેફ્ટી ઇન્સ્યોરન્સ પ્લાન. ઇન્સ્યોરન્સથી કવર થાય, ડ્રાઉટ્સ આવે, રાઈટ? અથવા ઓવર પર્ટિક્યુલર રેન થઈ જાય તો બધું નુકસાન થાય ખેતીમાં, તો ઇન્સ્યોરન્સ પ્લાન્સથી એ લોકોને બેનિફિટ્સ મળે. થર્ડ આપણે જોઈએ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ, રાઈટ? ગામડાઓના લોકોને પ્રોપર ડ્રિંકિંગ વોટર મળે. ફોર્થ ઇઝ રિવોર્ડ સ્કીમ, રાઈટ? ગવર્મેન્ટ સામેથી રિવોર્ડ્સ આપે, પ્રોપર પર્ટિક્યુલર વર્ક કરેલું હોય તો એમાં સામેથી ગવર્મેન્ટ જેને એ લોકોને રિવોર્ડ આપશે, રાઈટ? ઓલ ધીસ થિંગ્સ વી હેવ સીન યસ્ટરડે, રાઈટ? આ બધા પોઈન્ટ્સ, આ બધા પર્ટિક્યુલર સ્કીમ્સ આપણે ગઈકાલે જોઈ ગયા હતા. ધીસ ઇઝ ઓલ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 1 માં 1, 2, 3 and 4 ચાર પોઈન્ટ્સ છે એક પોઈન્ટની અંદર, રાઈટ? બધાનો ઓબ્જેક્ટિવ એક જ છે, જસ્ટ ટુ રિમૂવ ધી પોવર્ટી. નાઉ કમિંગ બેક ટુ ટુડેઝ ટોપિક, રાઈટ? ટુડેઝ ટોપિક. Next point today we are going to discuss is from Gramoday to Bharatudaya. આ જે બધા પોઈન્ટ્સ છે ટેક્સ્ટ બુકમાં ઓલરેડી મેન્શન કરેલા છે. સો our target is to reach today is માં અન્નપૂર્ણા યોજના. ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કરવાનું પ્લાન છે. પછી જો ટાઈમ રહેશે તો આગળ કરીશું, or else we will stop till માં અન્નપૂર્ણા યોજના, right? So today's topic is from Gramoday to Bharatudaya. That is on page number 138, right? Gramoday to Bharatudaya. Point number 2. Through such programs, farmer-oriented plans have been made to prevent loss faced by farmers due to wild animals damaging the crops by providing them economic help, to build fencing to protect them crops, production of grass for cattle all time from crisis or drought, and to help to construct cattle shelter for rain forecasting and discovering minerals rich regions through ultra-modern satellites or drone techniques. Provision is made to maintain record of land survey. They get help in the form of availability of finance at low rate of interest for mechanization of farming. Example, to produce tractor and mini tractor. Help in the form of subsidy. Help in the construction of water tank. Improving quality of plantation crops. આ બધું હું વાંચું છું, પછી જ્યાંથી કહું ને ત્યાંથી પાછું અંડરલાઈન કરજો. અંડરલાઈન from where I will tell you, right? Plantation crop. Computerization in agriculture, finance society, set up new testing laboratory for production of cotton, pulses, species, management to see that farmer gets suitable price, making ponds deep by removing soil from them, increasing drops and size
construction of farm pond, cleaning the canals and reserves for the water storage and increasing the length, reassessment of water tank and repairing of check tanks and increase in water storage capacity, etc. etc. છે ત્યાં પૂરું કરો અને ક્યાંથી સ્ટાર્ટ કરો ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ એન્ડ ફિફ્થ લાઇન જો ફિફ્થ લાઇન જુઓ પોઈન્ટ નંબર 2 માં provisions is made to maintain the record of land survey ત્યાંથી લઈને etc સુધી રાઈટ etc is on the last third line આખે આખું તમે એ વસ્તુ અંડરલાઈન કરી દો અંડરલાઈન in all that points right this is from gram way to bharat way gram એટલે શું in english gram right but gramoday means gamdu right so from a village to bharat uday means the rise in india right words thoda typical gujarati જેવા છે but their concept is to develop the village in such a way that india develops automatically તો જેટલું તમે brackets માં underline કર્યું ને right from provisions ત્યાંથી લઈને etc સુધી આ બધી વસ્તુ ગવર્નમેન્ટ પોતે ધ્યાન આપે છે જેટલા ફેક્ટર્સ છે જેટલા પોઈન્ટ્સ છે જેટલા કોમાસ છે each and every point is being taken by the government to take care of each and everything. I am repeating that particular points again. See what the government is doing to increase the level of India, of the village, so that the particular nation will develop automatically. Right? I am reading it again very fast. See, provisions is made to record the maintain of land survey. right? સૌથી પહેલા પોતપોતાની જમીન જેની જે હોય એનો એક સર્વે કરે કે કોના ભાગે કેટલો particular agricultural land survey આવે છે. Right? So that they can develop each and every agricultural sector. Second, to get the help in the form of availability of finance at low rates મેં તમને ગઈકાલે કીધું હતું bank loans સામેથી ગવર્નમેન્ટ આપે છે right to the farmers at a very low rate or the subsidies they are being provided right at a low rate of mechanization of farming example to produce tractor or mini tractor તમે જુઓ છો farming માં અત્યારે tractors છે mini tractors છે all that particular facilities are being available right help in the form of subsidy help in construction of water tank એક ગામડામાં મોટો આપણે કેવું પાણીની ટાંકી છે મેઇન રોડ ઉપર રાઈટ તો એવી મોટા મોટા વોટર ટેન્ક્સ વિલેજીસમાં પણ ડેવલપ કર્યા છે સો ધેટ ધ પીપલ કેન ગેટ ધી વોટર ઇઝીલી રાઈટ નેક્સ્ટ ઇમ્પ્રુવિંગ ક્વોલિટી ઓફ પ્લાન્ટેશન ક્રોપ્સ ફર્ટિલાઇઝર્સ કેમિકલ્સ એ બધું પ્રોવાઈડ કરવામાં આવે સો ધેટ ધ પ્લાન્ટ will develop properly right આ બધું ગવર્નમેન્ટ આપે છે કોણ આપે છે ગવર્નમેન્ટ રિમેમ્બર વી આર ટોકિંગ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ આ જેટલા પોઈન્ટ્સ છે એ પ્રોગ્રામ્સ અને યોજના હજુ પણ છે it still exists today right but this were being existed or being formulated after independence right ત્યારે આટલું બધું ડેવલપમેન્ટ નહોતું 51 55 ની અંદર right ત્યારે ધીમે ધીમે આ પ્રોગ્રામ્સ સ્ટાર્ટ થયા ડેવલપ થયા અને આ બધી ફેસિલિટીઝ ધીમે ધીમે પ્રોવાઈડ કરવામાં start થઈ right this all things were being started in the villages to develop the standard and to increase the particular nation's prosperity because the main cause of the poverty lies in rural area compared to urban areas એટલે તમે 13 points ની અંદર જોશો more focus has been given to the people who are living in the rural areas right જે ડેવલપમેન્ટ કરવાની એક્ચ્યુઅલ જરૂર છે એ ગામડાઓમાં છે rather than the cities. So whatever you are going to see in these 13 points that will specifically be attached to the rural people, right? So moving ahead. At low rate of mechanization of farming, production of tractors, mini tractors, help in the form of subsidies, help in construction of water tanks, improving quality of plantation crops, right? Computerization in agriculture, right? They are being given the education training also, how to use the computers, right? So that they can get the knowledge, right? How the farming capacities or how the farming process is being done, right? Finance society set up new testing laboratories for production of cotton and pulses. New laboratories also have been set up in the villages for the development of laboratories and for the development of cotton, pulses, etc. Farmer gets a suitable price, right? डायरेक्ट मार्केट में सेल થાય એટલે ફાર્મર ને વચ્ચે કોઈ એજન્ટ અથવા બ્રોકર ને પૈસા આપવા પડે નહીં એટલે ડાયરેક્ટલી પ્રોડક્ટ માર્કેટમાં વેચાય so that is again a benefit to the farmer making ponds removing soil from them increasing crop and size construction of farm pond all that things right જેટલા પોઈન્ટ છે resettlement of water tank repairing check dams increasing water storage capacity everything is being developed in the villages so that the production may increase in the agricultural sector અને બીજી વસ્તુ આવા કંઈક ને કંઈક પ્રોજેક્ટ્સ થયા કરે ને એટલે તમે માની લો ફોર એક્ઝામ્પલ ઇફ a water tank has to be constructed તો water tank ની તો કેટલી બધી હાઈટ હોય it is too big right તો એ બનાવવા માટે પણ ગામડાના લોકોને જ એમ્પ્લોયમેન્ટ આપવામાં આવે
so that they'll get employment on daily wages. So again it's an employment opportunity. હવે વોટર ટેન્ક બની જાય, એક લેબોરેટરી સેટ કરવામાં આવે, પછી એ લેબોરેટરીનું ટ્રેનિંગ ને એ બધું પણ ગામડાના જ લોકોને દેવાનું. એટલે ગામડાના લોકો ત્યાં બેસીને એ ટેસ્ટિંગ કરે, એટલે ગવર્મેન્ટ થ્રુ એમને સેલરી મળે, રાઈટ. અથવા જે પ્રોજેક્ટ્સમાં જે લોકો ફિક્સ થયેલા હોય 11 મંથ્સ માટે, રાઈટ, એ પ્રમાણે એમને પગાર મળે. સો અગેન ઇટ્સ એન એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, રાઈટ. પછી ચેક ડેમ્સ બનાવવાના હોય, રાઈટ, ફર્ટિલાઇઝર્સ ને કેમિકલ્સ બધી જગ્યાએ પ્રોવાઈડ કરવાના હોય, રોડવેઝ પ્રોવાઈડ કરવાના હોય, હાઈવેઝ પ્રોવાઈડ કરવાના, એનીથિંગ વિચ ઇઝ રિલેટેડ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ વિલેજ પીપલ ઇઝ બીઇંગ ડન ઇન ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ નંબર 2. રાઈટ. આ જેટલા પ્રોજેક્ટ્સની અંદર આ જેટલા પોઈન્ટ્સ આપણે જોઈ ગયા, જે બ્રેકેટ્સમાં આપણે અંડરલાઈન કર્યું ફ્રોમ ધ થર્ડ ઓર ફોર્થ લાઈન ટુ ધ લાસ્ટ થર્ડ લાઈન, રાઈટ. In that thing, whatever the employment is, that is specifically given to the village people only, right. એ બધો જેટલો પ્રોજેક્ટનો જે પણ પાર્ટ છે એમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જ્યાં જ્યાં જનરેટ થાય છે, all that employment opportunities are being given to the villages. So every few months, right, 2 or 3 months, there is a one project or there is one program which is being developed in a village, so that those people, that is the youth, right, especially youth ma che 20 to 35 years age man, those people who are not getting the jobs, right, in the villages and do not have proper education or any other strong background, these people are being preferred, right, so that they may get the employment opportunities, they may have income in their pocket and the standard of living will increase. So poverty will automatically be reduced. That is why it has been said from Gram Uday to Bharat Uday. એટલે ગામડાઓ ઓટોમેટિક વિકાસ કરશે, so the nation is obviously going to rise. Right? As simple as that. Because if it is a city or a village, right, the city and a village strong કેવી રીતે થાય? From the villages, right. If it is an urban city, right, તમને એમ કહું ચલો સિટી બી જોવા દો, district. If I talk about our own district, Surendranagar, આપણું સુરેન્દ્રનગર સ્ટ્રોંગ કેમ છે? Just because of the people living in Surendranagar? No. The income that we are getting from round of the villages, આજુબાજુ જે ગામડાઓ છે એમાંથી જે ઇન્કમ આવે છે એનાથી પણ સુરેન્દ્રનગર ડેવલપ. એ ગામડાઓમાંથી ઇન્કમ આવતી બંધ થઈ જાય, રાઈટ, તો સુરેન્દ્રનગર વીક થઈ જાય. સુરેન્દ્રનગર is just the tree, but the roots are the villages. Right? If the roots do not get the water, the tree is going to get dry at certain point of time. Right? So if it is a big city, that city is getting strong and strong by the surrounding villages, because they are the roots of that city, whether it is Ahmedabad, Rajkot or any other city of India. Because there are lots of villages and there is one city. Right? Surendranagar is one district, but there are 500 plus villages around Surendranagar. And that makes Surendranagar very strong in the terms of map. તમે ગૂગલમાં જોજો, મેપ જોજો, સુરેન્દ્રનગરનો બહુ મોટો છે, right, more than 500, right. If I'm not wrong, the perfect age is the perfect number is 572, if I'm not wrong, right, or somewhat around that. So imagine this kind of 500 plus villages surrounding this particular district, Surendranagar, right, that makes the map strong, that makes the development of Surendranagar strong. This is just an example of our own city, so you can understand. તો જે મોટા મોટા સિટીઝ હશે એની આજુબાજુના જે ગામડાઓ હશે એમની ઇન્કમથી એ સિટી ડેવલપ થાય છે. એકલું અમદાવાદ કે રાજકોટ પોતે એટલું પ્રોડક્શન ના કરી શકે કે પોતાની જાતને ડેવલપ કરી શકે. તો કોઈ બી સ્ટેટ, right, whichever 28 states are there, not a single state can develop itself from the urban area, right. They need the help of the rural people, right. And the government knows that the main cause જે ગરીબી છે that lies in the rural area, right. So all these programs are being developed for the upliftment of the standard of living for the rural people, right. Main વસ્તુ તો એ જ છે, poverty હટાવો. ક્યાં? ગામડામાં. એટલે પ્રોગ્રામ્સ, સ્કીમ્સ, પ્રોજેક્ટ્સ ડેવલપ કરો અને પ્રોજેક્ટ્સમાં પણ ગામડાના લોકોને જ એમ્પ્લોયમેન્ટ આપો. આ જેટલા 13 પોઈન્ટ્સ છે તેમાં તમે ખાલી નામ અલગ અલગ હશે, પ્રોજેક્ટ્સ અલગ અલગ હશે, but the thing is the same, right. So this is from Gram Uday to Bharat Uday. I hope you have understood what am I trying to say, right. Point number 3, Din Dayal Upadhyay Gram Jyoti Yojana. Din Dayal Upadhyay, right, Gram Jyoti Yojana. This plan is an effort to supply electricity. હવે જો ગ્રામ જ્યોતિ, જ્યોતિ means light, right,
So that is related to electricity. This plan is an effort to supply electricity to the rural areas. ગામડાઓમાં electricity પહોંચાડવાની વાત છે, right? Without any hindrance, 24/7, day and night. Providing electricity at homes and farms and at concessional rates. Laid out new lines to take electricity facility for 18,000 villages. Right? Underline that statement. Point number 3 ma, provide electricity for 18,000 villages. Right? આટલા બધા વિલેજીસમાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડવાનો એક પ્રોગ્રામ છે. That is under the યોજના, that is દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. Right? Which do not have electricity. Setting up new electricity substations and helping farmers by providing subsidy to purchase equipments for agricultural sectors so that poor farmers may get a support to increase income. Subsidy is also provided for obtaining electricity through solar energy and purchase the solar technical equipments. Solar energy, right? આપણા ટેરેસ ઉપર અત્યારે બધાના ઘરમાં પેલા સોલાર પ્લાન્ટ્સ હોય, right? This is one of the best way to generate electricity from sun. Right? એટલે જે આપણા ઘરમાં મીટર થ્રુ પાવર આવે ને એ બચે. So we don't have to pay more. એ સોલારનો એક ટાઈમનો ઇન્વેસ્ટમેન્ટનો ખર્ચો થાય, right? It depends upon the size of the house, right? But that will save electricity for the lifetime. Right? એટલે ગવર્મેન્ટને પણ એટલો ફાયદો થાય, એટલી ઇલેક્ટ્રિસિટી સેવ થાય. અને એ જે ઇલેક્ટ્રિસિટી સેવ થશે એ જ્યાં ગામડાઓમાં નથી પહોંચી શકતી એ જગ્યાએ પહોંચશે. Right? This is what it is. Because you just try to understand in the urban area. Right? Urban छोड़ो, આપણા જ ગામની વાત કરો. Everyone has one AC minimum at least in their home now. Right? 5 માંથી 3 કે 4 ઘર એવા હશે કે જેમના ઘરમાં at least એક AC તો હશે. Right? And everyone is using it. So you can imagine the load of the electricity that has been given to the urban people or the district. Right? અને મોટા મોટા ઘરો એમના એક એક રૂમમાં એક એક એસી અને બધા ચાલુ. So you can imagine the consumption of power that we are using. So think about the big cities, right? What amount of electricity we are using? We pay the bill, that's okay. But the thing is to generate the resources, it is a very difficult task. Electricity generate करवी नहीं, जल्दी generate नहीं करती. It takes a difficult time to generate the electricity. And on the other side, the number of users are increasing. And on the extreme side, in villages people are not getting electricity at all. દિવસે તો વાંધો ના આવે, but what about night? એટલે villages હોય, so there are obviously wild animals which are going to attack in the farm, right? So that is again in danger. એટલે ગવર્મેન્ટે આ પ્રોગ્રામ છે, that is ગ્રામ જ્યોતિ યોજના. That means to provide electricity to 18,000 villages where electricity is not at all, right? And even solar plants have been preferred. You can put solar plants even in your farm or even in your houses, so that electricity may be getting at the cheaper rates. Right? The electricity મળે તો એનો plants, stations, substations, right? TC, transformers, all that things એ બધું મૂકવું તો પડે. એમને તો electricity generate નથી થવાની. So when all these things are being put, right? Again the villagers are being taken as an employed person on a special project. So પાછી employment opportunity generate the villagers માટે. So that is again a benefit. And electricity મળી એ અલગ. So that is your point number 3. That is દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ગ્રામ જ્યોતિ યોજના એટલે તરત મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે ભાઈ it is related to electricity. Prime Minister Farm Insurance Plan. Insurance plans એટલે safety of production. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. સિંચાઈ યોજના એટલે ઇરિગેશન. નેક્સ્ટ નેશનલ ડ્રિંકિંગ વોટર છે. સો વોટર ફેસિલિટી. અને રિવોર્ડ સ્કીમ એટલે બધા રિવોર્ડ્સ વિલેજીસને આપવામાં આવે છે, રાઈટ? ટુ ડિફરન્ટ સ્કીમ્સ. આ રીતે જો પોઈન્ટ યાદ રાખશો ને તો તરત યાદ રહી જશે, રાઈટ? લાસ્ટ યર આઈ યુઝ ટુ ડુ ટુ ધ 10th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ લાઈક ધીસ. 13 પોઈન્ટ્સ હતા ને, રાઈટ? વેન વી વેર ઇન ધ ક્લાસ સ્ટુડન્ટ્સ વેર ટેલિંગ સર 13 પોઈન્ટ્સ યાદ નથી રહેતા. સો આઈ મેડ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ પોઈન્ટ્સ, રાઈટ? પહેલા 3 પોઈન્ટ, પછી બીજા 3 પોઈન્ટ, પછી પાછા 3 પોઈન્ટ, એવી રીતે દરરોજ રિવિઝન કરાવતો. And एक point of time में February में वो time आई because students remembered all that 13 points, right? But they have to practice every once or twice a week. I used to ask these 13 points randomly. एक बार नो आवड़े, 2 बार नो आवड़े, 3 बार नो आवड़े, पे practice करता गया, रोज पूछतो गयो ने એટલે આવડી. But the situation is different right now, right? You are at home, I am at class,
right? So what you need to do is you need to read it twice, thrice, again and again. નો વાંચો તો ખાલી એટલીસ્ટ પોઈન્ટ્સ વાંચી લો. જે 13 પોઈન્ટ્સ છે ને એટલે એટલીસ્ટ when you will read that point you will understand, okay, ગ્રામ જ્યોતિ યોજના તો that is related to electricity, drinking water program so that is related to drinking, कृषि सिंचाई योजना so that is related to irrigation facilities, right? Insurance that is related to safety of particular crops, and you will remember everything, right? This is how you can read the or remember the points, right? Moving in, I hope this trick might help you out in remembering this 13 points. Moving ahead, point number 4, integrated dairy development scheme for tribal women for cattle rearing. હવે જો point વાંચો, dairy development scheme, dairy, right? dairy development scheme, જે બધી ડેરીઝ હોય છે ને જ્યાં બધું મિલ્ક ભેગું થાય અને પ્રોસેસ થાય ને પછી મોટી મોટી ફેક્ટરી અથવા ઇન્ડસ્ટ્રીમાં અમૂલ છે, પછી મહીસાગર છે, બીજી કંપનીઓ છે બધી, રાઈટ, કોઓપરેટિવ સોસાયટીઝ છે, ત્યાં બધું મિલ્ક જાય પ્રોસેસ થાય અને પાઉચમાં થઈને આપણા ઘરે આવે, રાઈટ? This is how the process is being done. Now in the villages there is a dairy development scheme, એક સ્કીમ છે ગામડાની અંદર for specially tribal women, for the tribal women, એટલે જે ભીલ લોકો હોય ને એમના વુમેન માટે, right? Especially the women for the tribal area, there is a daily development scheme for cattle rearing, right? For cattle rearing, right? Now જો શું કહે છે, under this program help is provided for the development of geoponics and plantation agriculture to help them to make pavilion for creeper crops, training and guidance for organic farming, grading and packaging. એટલે જે એનિમલ્સ છે એમને ક્વોલિટી ફૂડ આપવામાં આવે, એમને શું આપવામાં આવે? ક્વોલિટી ફૂડ, રાઈટ? ધોઝ એનિમલ્સ વિચ આર જે કેટલ રિયરિંગ કરતા હોય, જે બધા એનિમલ્સને ફાર્મ્સમાં, વિલેજીસમાં, માઉન્ટેન્સમાં ખવડાવવા લઈ જતા હોય, રાઈટ? હવે એની અંદર જે ટ્રાઇબલ વુમેન છે સ્પેશિયલી એવા લોકો માટે program is being provided for the development of geoponics and plantation agriculture, right? Which is related to geoponics means which is related to greenery or plants, right? એને ડેવલપ કરવાનું, રાઈટ? એ ડેવલપ કરશે એટલે કેટલ્સ પ્રોપરલી ફૂડ લેશે ફ્રોમ ધ પર્ટિક્યુલર રિયરિંગ સેક્ટર વેર દે ટ્રાવેલ વિથ ધેર ઓનર, રાઈટ? ટુ હેલ્પ ધેમ ટુ મેક પેવિલિયન ફોર ક્રીપર ક્રોપ્સ, training and guidance for organic farming and grading and packaging, right? All these things, right, is been there for the development of the particular crops so that they may get the nutritious food, and the development scheme has been followed. एक स्पेशल स्कीम છે, राइट? जो खास ध्यान રાખો, સ્કીમ અને પ્રોગ્રામ. સ્કીમ અને પ્રોગ્રામમાં શું ફેર હોય? પ્રોગ્રામ ઇઝ ફોર લોંગ ટર્મ, પ્રોગ્રામ ઇઝ ફોર લોંગ ટર્મ એન્ડ સ્કીમ ઇઝ ફોર શોર્ટ ટર્મ. સ્કીમ કેવી હોય? શોર્ટ ટર્મ માટેની. ઇટ મે બી ફોર 2 months or 3 months or maybe 6 months, રાઈટ? બટ પ્રોગ્રામ્સ હોય ને 2 years, 3 years, 5 years એવી રીતે પ્રોગ્રામ, રાઈટ? એટલે ખાસ ધ્યાન રાખવાનું, આ એક સ્કીમ છે, પ્રોગ્રામ નથી. સ્પેશિયલી ફોર ટ્રાઇબલ વુમેન એક સ્કીમ મૂકવામાં આવે, એ ટ્રાઇબલ વુમેન્સ આવે, ડેવલપમેન્ટ કરે, ક્રીપર ક્રોપ્સ, પ્રોપર કેટલ રિયરિંગ થાય, રાઈટ? એન્ડ એમ લોકોને ટ્રેનિંગ અને ગાઈડન્સ આપવામાં આવે ઓર્ગેનિક ફાર્મિંગ માટે. શેના માટે ગાઈડન્સ આપવામાં આવે? ઓર્ગેનિક ફાર્મિંગ માટે. સો દેટ પ્રોપર ફાર્મિંગ ઇઝ બીન ડન ઇન ધી એગ્રીકલ્ચરલ sector, so that cattle are being properly developed, right? But in schemes, if there is no response, the scheme would be closed. If there is no response, the scheme would be closed, right? This is what it is, difference between a program and a scheme, especially for the tribal women. Next, encouragement to organic farming. What is an organic farming? Organic farming એટલે એવું farming કે જેમાં કોઈ chemicals કે pesticides use કરવામાં આવતા નથી, કોઈ ઇન્જેક્શન્સ કે કોઈ એવું મોડર્નાઇઝેશન ટેકનિક્સ યુઝ કરવામાં આવતી નથી. જે આપણે દેશી કહીએ ને, when you go to buy an apple, right? આપણે કે દેશી એપલ આપો, right? That kind of thing which is natural, that kind of thing is being is known as the organic farming, so let's move and read what it is. In this, helping farmers in registration, paying fees, help in purchasing farm products, arrangement for training and education of farmers, finance at low rates, arrangements for setting up proper market, etc. Along with the environment protection and reduction in expenditure in agricultural sector are the main objectives of this scheme, right? Interest provide ઓછું થાય છે, low rates ઉપર એ લોકોને finance, that is the loans which are available to them, and they are being given training and education facilities to the farmer to develop on the organic sector. That means કોઈ કેમિકલ્સ કે પેસ્ટિસાઇડ્સ કર્યા વગર કોઈ પણ ફ્રૂટ અથવા કોઈ પણ વેજીટેશન ડેવલપ થતું હોય તો એના માટે એમને ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પણ આપવામાં આવતું હોય છે, રાઈટ? એન્ડ લાસ્ટ લેટ્સ સી વોટ આઈ એમ રીડિંગ.
arrangement for setting up proper market. That means once the product is done, product જ્યારે બની જાય છે તો પ્રોડક્ટ ઓરિજિનલ છે, એ પ્રોડક્ટને માર્કેટમાં કેવી રીતે પહોંચાડવી એના માટે પણ ગવર્મેન્ટ પ્રોગ્રામ સેટઅપ કરી દે છે, એલોંગ વિથ ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન, રાઈટ. એમાં એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન પણ જોઈએ, કારણ કે ઓરિજિનલ વસ્તુ, રાઈટ, એનું જો પ્રોપર કેર કરવામાં આવ્યું નહીં તો તરત બગડી જાય. જે નોન ઓર્ગેનિક હોય, દેટ મીન્સ જેમાં કેમિકલ્સ ફર્ટિલાઇઝર્સ મિક્સ કર્યા હોય, તો એમાં એવા બધી ઇન્જેક્શન્સ પણ અથવા એવા બધા ફર્ટિલાઇઝર્સની અંદર અથવા કેમિકલ્સ એમાં મિક્સ કરેલા હોય કે પ્રોડક્ટ જલ્દી બગડે નહીં, રાઈટ. એવી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં અવેલેબલ છે. પણ ઓર્ગેનિક હોય ને, વિચ ઇઝ પ્યોર, રાઈટ, એ જલ્દી બગડી જાય બીકોઝ ઓફ ધી એન્વાયરમેન્ટ, right. So for that kind of products, right, even the environmental protection is being given to the farmers who are producing this kind of products, right. And reduction in expenditure, obviously organic હોય એટલે બીજા કોઈ expenses તો થવાના નથી, એટલે expenditure reduce થશે in the agricultural sector is the main objective of this scheme, right. Focus on organic farming. તમે કોઈ ઓરિજિનલ વસ્તુ ખાઓ, તમે કોઈ ડુપ્લિકેટ મીન્સ જે પકાવેલું હોય ઇન્જેક્શન થી એ તમે ખાઓ એટલે તમને તરત આઈડિયા આવી, રાઈટ, વોટ ઇઝ ધી ઓરિજિનલ વન એન્ડ વોટ ઇઝ ધી મેન્યુફેક્ચર્ડ વન બનાવેલું છે, રાઈટ. ધ બેસ્ટ એક્ઝામ્પલ આઈ give is bananas, right. Banana is a fruit which is mainly available in monsoon, right. Monsoon માં એની મેઇન સીઝન બનાનાસ. અગર બનાનાસ જો માર્કેટમાં 12 મહિના મળે. Is this possible? Technically no, as per the season, if we go for the organic farming, right. But still people want it, so they are been available in the market, but they are not organic, right. ખબર જ પડી જાય, right. ટેસ્ટમાં કદાચ ના ડિફર કરી શકો, બટ ઓરિજિનલ હોય ને, જેને ફાર્મ હોય ને, રાઈટ, એટલે સીઝનનું એ બનાના ખાય અથવા એપલ ખાય ને, અને નોન સીઝનનું એ ખાય ને, તરત ખબર પડી what it is, right. એક નોર્મલ એક્ઝામ્પલ આપ્યો ફ્રૂટનો એટલે તમને આઈડિયા. બધા ફ્રૂટ્સની એક સીઝન, right. And if you eat that fruit in that season, that would be organic fruit. But if you eat all that 12 months, obviously that is not an organic fruit, right. એ જેને ફાર્મ્સ હોય ને એ લોકોને ફાર્મર્સ હોય કે જે લોકોને પોતાના ફાર્મ્સ હોય એટલે એ લોકોને વધારે આઈડિયા આવી જાય whether this is the real one or whether it is the made one through the injections. એટલે ગવર્મેન્ટ શું કહે છે through this point that focus on organic farming, right. તમે પ્રોડક્ટ બનાવો છો અને 12 માસ વેચો છો, you get the profit, right. તમને કદાચ પ્રોફિટ મળશે પણ પ્રોડક્ટ મોંઘી થઈ જશે, કારણ કે જે વસ્તુની સીઝન ના હોય એ વસ્તુ એ સીઝનમાં મળે, right. So obviously it is going to be more expensive, right, because એ લોકોએ કેમિકલ્સ ફર્ટિલાઇઝર્સ એવા મિક્સઅપ કર્યા હોય, ઇન્જેક્શન્સ આપ્યા હોય ફ્રૂટ્સને, સો એ ડેવલપ થાય. એ બધાનો ખર્ચો ફાર્મર આપતો હોય. હવે જ્યારે વેચવા જશે માર્કેટની અંદર, સો ઓબ્વિયસલી ઇઝ ગોઈંગ ટુ પુટ ધી હાઈ પ્રાઇસીસ, પ્રાઇસ વધી જશે ફ્રૂટના કે કોઈ પણ વેજીટેશનના. એટલે ગવર્મેન્ટ શું કહે છે, ફોકસ ઓન ધી પર્ટિક્યુલર ઓર્ગેનિક ફાર્મિંગ, અને એ જે પ્રોડક્ટ હશે એને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન પણ આપવામાં આવશે, અને ડાયરેક્ટલી that product, right, which is been there in the hands of the farmer will reach to the seller in the market without any mediator or the middleman, right, so that the farmers may get good profit, right, from the farming products, right. This is encouragement to organic farming. ઘણા બધા લોકો અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ ના કોન્સેપ્ટ ને ડેવલપ કરતા નથી, just to get the money, right. 12 માસ બધી વસ્તુ મળશે. Previously it was not like that. You go 20 years 30 years back down the line, આવું કંઈ જ નહોતું. 20-30 વર્ષ પાછા જતા રહી 90s માં 80s માં this kind of concept was not there, right. હવે બધું મળે છે, whatever you demand you may get. મેં તો ફ્રૂટનો નાનકડો એક્ઝામ્પલ આપ્યો, પણ કોઈ બી વસ્તુ, right, all things are available in all 12 months, right. So obviously the farmer is not going to focus on the organic things, and what happens, price rises, એટલે પોવર્ટી વધારે થતી હોય. શું કામ? મોંઘી વસ્તુ હોય એટલે લઈ ન શકાય, તમારા મારા જેવા લઈ લેશે, right, because at least we have certain amount of money in our pocket, but everyone doesn't have, right. So again there would be poverty. Problem. So this is the problem that people are facing, right. So we have to understand and focus on the organic things rather than the unorganic things. હમણાં કેવું વચ્ચે એક કોન્સેપ્ટ બહાર આવ્યો હતો, coming out of the box so you can understand more better, right, કે લોકલ માર્કેટમાંથી પ્રોડક્ટ લેવાની rather than buying online. આવો એક કોન્સેપ્ટ આવ્યો હતો, વચ્ચે બહુ મેસેજીસ ફોરવર્ડ થતા.
right? Try to buy the products from the local market so that the local market people will have certain amount of money. If you buy online, right, those other countries people are getting the income. Amazon's owner, that is Jeff Bezos, who is the richest person in the world right now, right? And we buy a lot of things from Amazon. Where does this income go? Into the hands of the US people, right? And આપણો local seller હોય એને કંઈ મળતું નથી. કારણ કે Amazon વાળો શું આપે? સ્કીમ અને ડિસ્કાઉન્ટ્સ જે આપણો local seller આપી નથી શકતો. So this is the problem. And local seller is dying very slowly. It's just like a slow poison, right? કારણ કે હવે બધું ઓનલાઈન ટ્રેન્ડ થઈ ગયું. તો ઓર્ગેનિક ફાર્મિંગ એવું જ છે. માણસને બધી વસ્તુ બધા ટાઈમે જોઈએ છે. Right? Different thoughts, different needs and different requirements. So obviously organic farming is not going to be there. જે ઓરિજિનલ પ્રોડક્ટમાં જે સ્વાદ હોય ને તમને મળે જ નહીં. એટલે શું થાય? કેમિકલ વાળી પ્રોડક્ટ આપણે બાય કરીએ. દેખાય ઓરિજિનલ જેવી, બટ એ ઓરિજિનલ નથી. Right? So government is specially focusing on all these points to develop organic farming. Right? Next, point number 6. Chief Minister Village Road Scheme. Road scheme, development of roads. તરત ખબર પડી ગઈ. Moving ahead. Under this planning is done regarding work related to roads, villages, panchayats were helped to connect villages with one another through roads and highways. Programs like constructions of toilets are even being implemented, right? Roads, villages which are being connecting to the highways. એટલે લોકોને તરત હાઈવે ઉપર જવું હોય અથવા કોઈ બીજા સિટીમાં જવું હોય, રાઈટ, તો કનેક્ટિવિટી ઇઝીલી મળી જાય અંડર ચીફ મિનિસ્ટર વિલેજ રોડ સ્કીમ. બધી સ્કીમ ને પ્રોગ્રામ્સ છે ને એમાં તમે જે ટાઇટલ વાંચો ને એના ઉપરથી જ તમને ખબર પડી જશે વોટ ઇટ ઇઝ, right? So chief minister village road scheme, right? That is the development of highways which connects the villages to the highways and it easily connects to the city. Point number 7, Ma Annapurna Yojana. Under this program, under this Ma Annapurna Yojana, right? New name, new program. Under this program, absolute poor families, એટલે જે લોકોને કાંઈ જ મળતું નથી એવા ફેમિલીઝ માટે, right? And people living below poverty line, એટલે જે આપણે કોન્સેપ્ટ જોઈ ગયા ને BPL, below poverty line, એમના માટે આ સ્કીમ છે, right? In cities and villages are given 35 kgs of food grain per family every month. Every month, the people who are living below poverty line, whether they belong to the urban or the rural area, are given 35 kgs of food grain. એક ફેમિલીમાં 3 થી મિનિમમ 4 જણા હતા, એવરેજ 5 જણા, રાઈટ? એ 5 જણા માટે અથવા 4 જણા માટે દર મહિને 35 kg, that is 35 kg of food grain per family every month is being given by the Gujarat government, under Ma Annapurna Yojana, so that they will have the food, right? Which is provided free of cost. હવે આપણે જે ડેટા જોઈ ગયા હતા ને ફર્સ્ટ અથવા સેકન્ડ પાર્ટમાં, that in 2012 almost 45.6% of the people are poor, right? એટલે જેટલું પોપ્યુલેશન હતું 121 કરોડ હતું, રાઈટ? આપણે જોઈ ગયા હતા ફર્સ્ટ અને સેકન્ડ વિડીયોમાં. એમાંથી 45% લોકો અથવા 46% લોકો, એટલે ઓલમોસ્ટ 50% ની નજીક હતા, રાઈટ? એટલા લોકો ગરીબ છે, રાઈટ? they live under below poverty line. એવા લોકો માટે એક ફેમિલીમાં 3 થી 4 અથવા મેક્સ 5, for that 5 people or 4 people, right, 35 kgs of food grains. And food grains એટલે ખાલી એક ફૂડ નહીં, બધાય ફૂડ, total 35, but it includes all the food, that is rice, wheat, bajri and all that things and everything, right? એ બધું થઈને 35 kgs of food is being provided free of cost to the people living below poverty line. BPL કાર્ડ હોય કેટલાય પાસે, રાઈટ? BPL કાર્ડ બતાવે ને એકદમ પોવર્ટી હોય એવા લોકો માટે ફ્રી ઓફ કોસ્ટ ગવર્મેન્ટ ફૂડ પ્રોવાઈડ કરે છે. તો 45% એવી સંખ્યા છે 121 કરોડમાંથી જે લોકો પુઅર છે. સો યુ કેન ઇમેજિન ધી અમાઉન્ટ ઓફ ધ ફૂડ વિચ ઇઝ બીન ડિસ્ટ્રીબ્યુટેડ ફ્રી ઓફ કોસ્ટ ટુ ધ પુઅર પીપલ, રાઈટ? હવે પ્રોડક્શન કેટલું જોઈએ? પાછું અર્બન સિટીનું જે રિચ પીપલ છે એ તો અલગ, અર્બન સિટીના જે એવરેજ પીપલ છે એ તો અલગ, વિલેજર્સમાં જે સ્ટ્રોંગ છે અને જેની પાસે પૈસા છે એ તો અલગ. આ તો ખાલી ગરીબ લોકોની વાત. 35 kgs of the food, right? Every month, પાછું every month, right? એટલે ઓલમોસ્ટ 400-450 કિલો થયું એક ફેમિલીનું આખા વર્ષનું. એમાં કેટલા ફેમિલીઝ હશે, કેટલી પર્ટિક્યુલર BPL કાર્ડ્સ હશે જે એ ફૂડ ફ્રીમાં લઈ જતા હશે, રાઈટ?
ગવર્મેન્ટને કેટલું નુકસાન જ નહીં, કારણ કે ગવર્મેન્ટ તો ફ્રીમાં આપે છે. then what happens? Price rises. કારણ કે પ્રોડક્શન જે થાય છે that is always limited. પ્રોડક્શન શેમાંથી થાય? અર્થમાંથી. અને જમીનમાં વાવીએ એટલે ઉગે, રાઈટ? that is always limited. that is always limited. એ રિસોર્સિસ છે લિમિટેડ, જગ્યા કે વધી તો જવાની નથી, તો પ્રોડક્શન જેટલું થવાનું મેક્સ એટલું જ થશે. but on the other hand population is increasing and poverty is increasing, right? અને આ બધા પ્રોગ્રામ્સ તો ઇન્ડિપેન્ડન્સ પછીના છે. તો ત્યારે 2010માં 121 કરોડ હતો, અત્યારે તો 135+ કરોડ પોપ્યુલેશન છે. તો કેટલા ગરીબ વધી ગયા છે, કેટલા નવા પ્રોગ્રામ્સ, કેટલી નવી સ્કીમ્સ. then how can India be developed? right? this is one of the most serious issues that our country is facing. મેં તમને પહેલા વિડીયોમાં કીધું, એક બાજુ આપણે સાંધો કરીએ તો બીજી બાજુ તૂટી. Right? If we go on one side and if we try to fix it, there are many more, cracks being there on the other sides of the part also. Right? This is the problem that our country is facing. That is why we are not able to, develop our nation. Developing જ છે અને developing જ રહેશે, right? જો proper planning ના થયું તો, right? એમાં વાયરસ આવી જાય. The current situation, right, which we are facing, -23% is the GDP, right? So that is again an hit in the terms of economically. A punch લાગ્યો આપણને, કારણ કે જોબ ઓપોર્ચ્યુનિટીઝ નથી, એમ્પ્લોયમેન્ટ્સ નથી, મની ડઝન્ટ રિવોલ્વ. મેં તમને કીધું કે પૈસો ફરતો રહેવો જોઈએ, એનો એક એક્ઝામ્પલ આપ્યો, એ બંધ થઈ ગયો તો 3, 4, 5 મહિના સુધી, રાઈટ? ઇકોનોમી વધારે વીક થઈ ગઈ. It is just like you have money in your pocket but you cannot spend it. So obviously you are going to get angry. Obviously you are not going to get the things, right? This is the problem that our country is facing. આ તો એક નાનકડું 35 પેજનું એક્ઝામ્પલ છે, that what we are reading in the textbook. We need to think very broadly what India is, how many states are, how many districts, cities and villages are, how many people poor are, right? And this is the current situation right now is, right? And we can population વધતું જાય છે, સામે એજ્યુકેશન થતું નથી, અને એજ્યુકેશન ના થાય એટલે ગરીબી વધતી જાય અને અનએમ્પ્લોયમેન્ટમાં ડેટા પણ વધતો જાય, right? Let's move ahead. Which is provided free of cost and poor people of middle class. હવે મિડલ ક્લાસ લોકો માટે પણ BPL છે, that means જેમની પાસે થોડા ઘણા પૈસા છે. ₹5 per kg food grains at low rate, in which wheat is given at a cost of ₹2 per kg, right? જેમની પાસે થોડા ઘણા પૈસા છે એટલે ગવર્મેન્ટ બધા લોકોનો ડેટા રાખે અને જેમની જે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે એમને BPL કાર્ડ પ્રોવાઈડ કરવા, રાઈટ? જેની પાસે થોડા ઘણા પૈસા છે, રાઈટ, ઇન વિચ wheat is given at the cost of 2 per kg. 1 કિલો ઘઉં ₹2. Now do you think the government will get the profit? No. કોઈ બી ગવર્મેન્ટ, રાઈટ? પ્રોફિટ થવાનો નથી. ₹2માં 1 કિલો તમે wheat આપો છો, right? It is just an charity. It is just an charity. ₹2 is nothing, right? But this is the situation. ₹2 per kg rice, ₹3 per kg. Fair price shop. 3.62 crore people who are covered under these schemes get the benefit of food security. This is an old data. 3.62 crore people. એટલે ઓલમોસ્ટ 3.5 કરોડ લોકો કરતાં પણ વધારે આ BPL કાર્ડમાં બેનિફિટ્સ લઈ જાય છે એવરી મંથ, રાઈટ? 5 જણા 10 જણા હોય ને આપણા ઘરમાં તો એ ઘર ભરાઈ ગયેલું લાગે. તો ગવર્મેન્ટમાં દર મહિને 3.5, that is 3.62 crore people in India get this benefit every month. તો વિચાર કરો ગવર્મેન્ટ કેવી રીતે બધું પ્લાન કરતી હશે, રાઈટ? આપણા ઘરમાં ગેસ્ટ આવે 10-12 જણા થઈ જાય and we feel unsecured and uncomfortable. આટલા બધા લોકો, right? We don't like it. Imagine the situation of the government providing food to these people, right, every month. 3.6, and this is an old data, right? 121 કરોડનું જે પોપ્યુલેશન છે એ પ્રમાણે સેન્સસ પ્રમાણે કેલ્ક્યુલેટ કરે, right? Every month this 3.62 crore people are covered under the schemes and get the benefits of food security, because of which large sum of money spent on food will be saved. Objective behind it is to bring happiness on the face of the people. Objective behind it is to bring happiness on the face of the people, because they would be spending their savings to purchase other things and improve their living standard.
just to improve their living standard, government is giving all these things free or at a very minimum rate, right? And કે જે થોડા ઘણા જેની પાસે પૈસા હોય ને, right, હવે એ જો જરૂરિયાત માટે વાપરી નાખે એટલે એ બી પાછા ખાલી થઈ જાય. જરૂરિયાત શું હોય માણસને? 2 times of a meals a day. એટલે ગવર્મેન્ટ શું કરે? You have 10 rupees in your pocket, okay, you don't need to spend the 10 rupees. We'll provide you food grains at 2 to 3 rupees so that your daily meals can be given or you can survive, and that 7 rupees you can save for yourself so that you can buy the other things or the other products from the market, right? એટલે તમારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધતું જાય. 10 રૂપિયા નીડ્સ માટે વાપરી નાખ્યા તો સેવિંગ શું થયું? ઝીરો. એટલે 10 રૂપિયા છે ને ગવર્મેન્ટ બધી જે નીડ વાળી વસ્તુ છે, ધેટ ઇઝ ધી બેઝિક એસેન્શિયલ્સ, એ સસ્તામાં આપશે તો એની પાસે 5, 6 or 7 rupees વધશે એઝ એન સેવિંગ, so he can spend somewhere else. So obviously his standard of living will improve. He can buy clothes or he can put his son and daughter in the education. एक 10 rupees का एक example आपको, but the amount would be in thousands, right? So that they can survive, they can improve the standard of living, and it brings smile on the faces of people, right? A great work which has been done by the government. But આમાં લોકો શું કરે છે? The current situation, corruption કરે. શું કરે છે? Right. ઉપર ત્યાંથી ચેન હોય, ગવર્મેન્ટ બધી જગ્યાએ ના પહોંચી શકે એટલે માણસો ગોઠવે. હવે જે માણસો જે કામ કરે છે ને એ કરપ્શન કરે છે. એટલે જેને નીડીને જે મળવું જોઈએ એ પૂરેપૂરું મળતું જ નથી. એક પ્રોબ્લેમ સોલ્વ કરવા ગયા તો બીજો પ્રોબ્લેમ આવી ગયો. હવે કરપ્શનને કેવી રીતે કાઢે? સો દેટ ઇઝ અગેન એ ક્વેશ્ચન માર્ક. હુ ડઝ ઇટ? આપણે જ કરીએ. ઇટ ઇઝ ધ હ્યુમન હુ ડઝ ઇટ, રાઈટ? બટ પોસ્ટ ઊંચી હોય, ઓફિસર હોય એટલે કોઈ નામ લેતું નથી. એમાં જે ગરીબ છે જેને મળવું જોઈએ એને મળતું નથી. The poor person who should get all the benefits, they don't get the benefits, right? And again new problem arises, right? Let's move ahead. That is point number 8. Sansad Adarsh Gram Yojana. Sansad Adarsh Gram Yojana. Objective of the scheme is to stop migration. Objective of the scheme is to stop migration of the people from villages to the city. આ પ્રોગ્રામની અંદર એક મેઇન યોજના એવી છે કે લોકો ગામડા મૂકીને શહેરમાં ના જતા રહે. જો ગામડાઓ ખાલી થઈ જશે ને, રાઈટ, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ હ્યુજ પ્રોબ્લેમ ફોર અવર નેશન, રાઈટ? કારણ કે એગ્રીકલ્ચરલ સેક્ટર ક્યારેય અર્બન સિટીઝમાં ડેવલપ થતા જ નથી. Agriculture sector has always been there in the villages since years, and if those people run towards city, right, it is going to be in scarcity or in drought of food grains in the upcoming futures, right? So this objective scheme is to stop the migration of the people from the villages to the city. For this, members of parliament improve education, health, employment facilities in the village adopted by them in their constituency, right? Special parliament ની અંદર એક એવો પ્રોગ્રામ હતો, એક એવા પોઈન્ટ્સ મૂકવામાં આવે છે કે ગામડાઓમાં improved education, health, employment facilities, આ બધી વસ્તુ villages adopted by them in their constituency માં મૂકેલું છે કે ગામડામાં આ બધી વસ્તુ પ્રોવાઈડ કરવાની, so that people do not run towards the urban city. Thus, they set up ideal village, એક પ્રોપર કન્સ્ટ્રક્શન કરીને ગામડાના લોકોને બતાવે તમારા ગામની અંદર, તમારા વિલેજની અંદર all these schemes, all these programs, all these facilities are being given to you. Then why are you going to the urban places, right? બધી ફેસિલિટી જે શહેરમાં છે એ તમને ગામડાઓમાં આપવામાં આવે, right? And all these things are being decided by the member of parliament, right? Other than this, to create permanent public assets, to develop opportunities for good life, rural upliftment, taking care of cultural heritage, right? એમની જે cultural heritage હોય, જેમનું background, એ પણ એ લોકો safety અને security આપે. Creating opportunities for employment generate કરે, right? Through social harmony, increase in human development, etc. બધી ફેસિલિટી ટૂંકમાં ગામડાઓના લોકોને આપવામાં આવે, so that they do not run towards the urban places, right? Why people shift from village to the urban city? Just for the income.
just for the income કે ભાઈ હું ગામડાથી શહેરમાં જતો રહીશ ને મારી આવક વધી જશે. And that will give me the benefit and that would provide more money and my standard of living and plus the standard of living of my family will also increase. So that is why every 1 or 2 people from the villages shifts towards the urban places. और 5 જણા 6 જણા ઘરમાં એમાંથી 2 જણા જતા રહે, ધીમે 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 કરતા બધાય જતા રહે. This is what the current situation is. So government is planning to provide each and every facilities in the villages also, so that people do not run towards urban cities. So the point is Sansad Adarsh Gram Yojana, that is all being decided in the parliament. All being decided in the parliament. Member of parliament हो ये पोते individually આ બધા projects, schemes, programs करे અને જ્યાં જ્યાં જે state ના હોય એ ત્યાં જઈને એ બધું આપણે picture દેખાડે. This is what we are going to give you the benefit. Right? So please do not transfer yourself from the villages to the urban places. Right? This is point number 8 and we'll finish the 9th point and then we'll stop. That is Mahatma Gandhi National Rural Employment Guarantee Act, MANREGA. ये રીતે તમે યાદ રાખજો, બહુ મોટો પોઈન્ટ છે તો બ્રેકેટ્સ માં જો એનું શોર્ટ ફોર્મ આપેલું છે MANREGA. That is Mahatma Gandhi National Rural Employment Guarantee Act. National Rural એટલે ગામડું, Employment Guarantee, National Rural Employment Guarantee. Under whose name? Mahatma Gandhi's name. આ રીતે યાદ રાખવાનું. Right? National Rural Employment Guarantee. National level એ જે rural places છે ત્યાં employment guarantee આપવામાં આવે છે under the name of Mahatma Gandhi. So that becomes MANREGA. That becomes MANREGA. આ રીતે યાદ રાખશો તો name યાદ રહી જશે. What it says, employment oriented MANREGA program has become popular with the slogan our village our work. અમારું ગામ અમારું કામ. Right? That is the slogan. Along with the reasonable price, objectives of MANREGA is to enhance livelihood for families or adults living in rural areas of the state, to uplift the standard of living for the rural people living in every state, who can do physical labor through unskilled but are willing to work. જે લોકોને કામ કરવાની ઈચ્છા છે પણ કોઈ કામ નથી મળતું એવા લોકો માટે સ્પેશિયલ એમ્પ્લોયમેન્ટ સ્કીમ્સ છે. રાઈટ? જે લોકો ફિઝિકલી સ્ટ્રોંગ છે, રાઈટ, લેબર વર્ક કરી શકે છે બટ એમની પાસે કોઈ સ્કોપ નથી અથવા કોઈ પ્રોપર વે નથી, રાઈટ, કે હું ક્યાં જાઉં, કેવી રીતે કામ કરું, શું કામ કરું. Physically they are strong but they do not have the knowledge where to work and how to work. So for them employment opportunities are being created. For this purpose one person from every family ગામડાઓની વાત કરું તમને કહું ગામડામાંથી દર 5 માંથી 2 લોકો શહેરમાં જતા રહે એટલે જો આ પ્રોગ્રામ ડેવલપ થયો that is Mahatma Gandhi Rural Employment Guarantee Act. Right? હવે જો એમાં શું કહે છે, for this purpose one person from every family is guaranteed, right, wage employment for at least 100 days. At least 100 days એને employment આપવામાં આવશે, 7 hours per day. Right? 5 જણા હોય તો at least 1 જણાને employment આપવામાં આવશે under this program, right, for 100 days. So at least they will have income in their family, especially in the villages. In financial year, the government has fixed the wage rate according to its daily wages. Daily wages પ્રમાણે લોકોને પૈસા આપવામાં આવે છે. If after asking for work government fails to provide employment, then as per the rule government has to pay unemployment allowance. In this work, like work for development of villages, in this work હવે જો આમાં કામ શું કરવાનું, work for the development of villages, construction of personal toilets, personal wells, work leveling the land plane, land ને ડેવલપ કરવાની, right, horticulture, labor work in Indra Awas Yojana, cattle shed, cattle જે હોય ઢોરા, right, animals એ લોકોને proper shading facilities provide કરવાની, right, making organic manure, organic natural productions ઉપર focus કરવાનું, for cocks and goats, yards for drying fish, right, drying fish જે હોય અથવા એને ડ્રાય કરીને જે fish નું જે આખું માર્કેટ હોય એમાં બધી વસ્તુ પહોંચાડવાની, right, cleaning of canals જે બધી મોટી મોટી હોય, right, એમાં એ canals ને સાફ કરવાની, work related to water storage, wells, tap wells, ponds, check dams આ બધી વસ્તુ ક્રિએટ કરવાની. Tree plantation on roads are included. By guaranteeing definite wage based employment from this every family, government tries to improve the living standard of poor people under this program. આ જેટલા પોઈન્ટ્સ છે, right, એ બધા અંડરલાઈન કરી નાખો. I tell you from line number 3,
point number 8, 9, point number 9, line number 3. Objective of MNREGA is ત્યાંથી લઈને end સુધી last line, that is living standard of the people under this program, right? આ જેટલા પોઈન્ટ્સ આપણે જોઈ ગયા, development of village, personal toilets, organic manure, right, waste based employment to every family from one person, right? આ બધું જે ડેવલપમેન્ટ થાય આમાંથી 5 જણા હોય એમાંથી એક જણાને 100 દિવસ પૂરતું એ કામમાં લેવામાં આવે, so obviously he is going to get the employment. Obviously he is going to get the employment. Check dams, ponds, step wells, right? જે પણ પ્રોગ્રામ્સ, જે પણ ગામડામાં ટ્રી પ્લાન્ટેશન, રાઈટ, ઓલ ધીસ થિંગ્સ, ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર ફોકસ કરે. આના માટે માણસની જરૂર છે. એ માણસ, ગવર્મેન્ટ પોતે એમ કહે છે તમે આ બધું કરો, અમે તમને પૈસા. અંડર મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, that is MNREGA. That is MNREGA. All these points, 9 points, whatever we have discussed today, the bottom line is, or the basic main aim of this is to provide employment opportunities to the rural people. ગામડાઓના લોકો ધીમે ધીમે આગળ વધે, that is the main point, right? અને poverty ઓછી થતી જાય અને income વધતી જાય, so that they will have a good life to live, right? And they will not transfer themselves from villages to the urban places. I hope whatever 9 points that we have discussed are clear today. If you have any doubts, then ના સમજાવવાનું હોય તો તમે મને પૂછી શકો છો.